આગળના આપણા સેશનની અંદર વાત કરતા હતા વન્ડરફુલ ક્રિએશનની, યુનિટ નંબર 4 જે રહ્યો આપણો અદ્ભુત સર્જન. તો એ વન્ડરફુલ ક્રિએશન જે શબ્દ રહ્યો એની આપણે ચર્ચા કરી. એમાં આપણે જાણ્યું કે વન્ડરફુલ ક્રિએશન શેને કીધું, અથવા તો વન્ડરફુલ ક્રિએશન એટલે શું? તો એક ભગવાન જે માતાનું સર્જન કરી રહ્યા છે એની સર્જનને એણે વન્ડરફુલ ક્રિએશન એવું આપણને સમજાવ્યું. તો એનાથી આગળ જે આપણે પહેલા પેજની જે ચર્ચા કરી એમાં આપણે જાણ્યું કે માતાની અંદર કઈ કઈ ક્ષમતાઓ અહીંયા ભગવાને મૂકી છે, કે જેણે 6 જોડ હાથ હોવા જોઈએ, 3 જોડ આંખ હોવી જોઈએ. એટલે તમે વિચાર કરો કે 6 જોડ હાથ એટલે કે ટોટલ 12 હાથ થયા અને 6 આંખ. સાથે સાથે એનો સ્પર્શ એટલો જબરજસ્ત, એટલો પાવરફુલ હશે કે કોઈ પણ બાળક છે એના તૂટેલા હૃદયને અથવા તો એ બાળકના તૂટેલા પગથી શરૂ કરીને કોઈ પણ પ્રકારની ઈજા હોય છે તો એને એ સારી કરી શકશે અથવા તો એને સાજી કરી શકશે. એનાથી આગળ કોઈ પણ પ્રકારનું ભોજન હશે તો એમાં પોતાનો નિર્વાહ ચલાવી લેશે. એને પોતાનો કોઈ સ્વાદ, પોતાનો ટેસ્ટ કે પોતાની કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ નહીં હોય, અથવા તો ભાવતું કે અથવા તો મનપસંદ નહીં હોય એવી પોતાની રીતે કોમ્પ્રોમાઇઝ કરનારી, એટલે કે પોતાની રીતે જ કોઈ પણ પરિસ્થિતિની અંદર સારી રીતે જીવવાવાળી એક વ્યક્તિનું સર્જન એમણે કર્યું છે. તો એ આપણે પહેલા પેજની અંદર જોયું. બીજા પેજની શરૂઆત કરીએ એ પહેલાં આપણે કેટલાક મિનિંગ્સ જોઈએ કે જે આ પેજમાં આવશે. તો પહેલો છે અટર. અટર એટલે બોલવું, કહેવું. એનાથી આગળ શબ્દ આપ્યો છે તમને સિક્રેટ. સિક્રેટ એટલે ગુપ્ત. કોઈ પણ માહિતી છે, કોઈ પણ બાબત છે એ કદાચ આપણે એવું કહીએ કોઈ જાણતું ન હોય તો એને આપણે સિક્રેટ, ગુપ્ત કહીએ છીએ. પછી એનાથી આગળ છે ટુ રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી, ના કહેવી, અથવા તમે કોઈ પણ માંગણી મૂકી હોય એ સંતોષાય નહીં તો એ માંગણી તમારી રિફ્યુઝ કરી કહેવાય. એનાથી આગળ આપ્યું છે તમને ટુ હીલ. હીલ એટલે મટાડવું, સારવાર કરવી, સાજું કરવું. કોઈ પણ વ્યક્તિ છે એના માટે થઈને આપણે કદાચ કોઈ સારવાર કરતા હોય તો એને હીલિંગ એવો શબ્દ પણ વાપરી શકીએ. ટુ મેનેજ. મેનેજ એટલે સંભાળવું. અહીંયા મેનેજ ઉપરથી સંભાળનારને આપણે મેનેજર પણ કહીએ છીએ, કે જે અહીંયા કાર્ય કરતા હોય અથવા તો એને આખું ચલાવતો હોય, મેનેજ. એનાથી આગળ શબ્દ આપ્યો છે તમને ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ચીડાયેલો. ઇરિટેશન શબ્દ કદાચ આપણે ઘણી બધી વખત સાંભળ્યો હોય તો એવો ને એવો શબ્દ છે, આ ભૂતકાળનું રૂપ છે ઇરિટેટેડ. એક્સાઇટેડ ઉત્તેજિત થયેલ, આતુર થયેલ, અથવા તો કોઈ પણ બાબત માટે થઈને આપણે એક્સાઇટેડ શબ્દ મૂકી શકીએ. એનાથી આગળ શબ્દ આપ્યો છે તમને એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. સહન કરવા માટે થઈને આ કોઈ માર કે એ સહન કરવું નથી, પણ અહીંયા સહન કરવું એટલે કે એ વ્યક્તિ જે રહ્યો એ એને પ્રતિકાર કરવા માટે સક્ષમ છે, એટલે અહીંયા એન્ડ્યોર શબ્દ વાપર્યો છે. પછી આપ્યો શબ્દ તમને રીઝન. રીઝન એટલે બુદ્ધિપૂર્વકનું તાર્કિક રીતે વિચારવું. અને એટલા માટે થઈને આપણે ઘણી બધી વખત બુદ્ધિના પ્રશ્નો હોય ને એને રીઝનિંગના ક્વેશ્ચન્સ કહીએ છીએ, એટલે અહીંયા રીઝન શબ્દ છે. આમ રીઝનનો અર્થ કારણ પણ થાય. એનાથી આગળ આપ્યું છે તમને કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. કોઈ પણ બાબત છે એ આપણાથી વિપરીત જાતી હોય તો એની અંદર વિરોધ કરવાનો નહીં, પણ એની બદલે એની સાથે અનુકૂળ થઈને રહેવું, તો એને કોમ્પ્રોમાઇઝ કરી દીધું કહીએ આપણે. સમાધાનકારી વલણ કરવું. તો અહીંયા સમાધાન. ટુ લીક. લીક એટલે અહીંયા આપણે ભલે ચૂવું શબ્દ લખ્યો છે, પણ સામાન્ય રીતે કોઈ પાણીનું ટપકવું હોય અથવા કોઈ પણ ટાંકી હોય કે કોઈ પાણીનું પાત્ર હોય કે ગમે તે બીજું કોઈ વાસણ હોય એની અંદરથી જો ટપકતું હોય કોઈ પણ દ્રવ્ય અંદર ભરેલું તો એને આપણે લીક કહીએ છીએ. લીક થવું. મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. કંઈક બાબત આપણી વિચારની બહારની બને તો એના માટે થઈને આ વપરાતો શબ્દ છે મિરેકલ. એનાથી આગળ આપ્યો છે શબ્દ તમને યુનિક. યુનિક એટલે અજોડ. ક્યાંય જોવા ન મળે એવું હોય, એટલે કે તમને સામાન્ય ન હોય એવું, અસામાન્ય વસ્તુ હોય તેના માટે થઈને વપરાય શબ્દ યુનિક, અજોડ. પછી છે પ્રાઇડ. પ્રાઇડ એટલે ગર્વ. અને છેલ્લો શબ્દ છે આપણો લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલતા. કોઈ પણ વ્યક્તિ એકલો હોય તો એના માટે થઈને વપરાતો શબ્દ છે લોનલીનેસ. તો આપણું પેજ નંબર 2 જોઈએ. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. ધ એન્જલ, હવે જે દેવદૂત રહ્યો, શુક હિઝ હેડ. શુક શેકનું ભૂતકાળ છે શુક. તેણે માથું ધુણાવ્યું. હિઝ હેડ, તેનું માથું ધુણાવ્યું સ્લોલી, હળવેકથી. એન્ડ સેડ, અને બોલ્યો એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. આ કાર્ય જે રહ્યું કેવું છે? માઇટી ઇમ્પોસિબલ, અતિશયનું, ખૂબ જ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય અને ટાસ્ક એટલે કાર્ય.
તો આવું કાર્ય જે રહ્યું એ ખરેખર ઇમ્પોસિબલ, અશક્ય છે. અને ઇમ્પોસિબલ એટલા માટે છે કે જે આપણે આગળ જે જોયું કે માતાને 6 જોડ હાથ ને 3 જોડ આંખ આપવાની વાત છે અને અદ્ભુત ચમત્કારિક બનાવવાની વાત છે. અને એટલે અહીંયા હા તો કરી ભગવાનની સાથે, પણ સાથે સાથે એન્જલે એક પ્રશ્ન કર્યો કે આ બાબત જે રહી ખરેખર કેવી છે? ઇમ્પોસિબલ છે, ખૂબ જ ઇમ્પોસિબલ છે. આઈ સપોઝ, હું ધારું છું, 6 pairs of hands, no way. 6 pairs of hands, no way. 6 જોડ હાથ કઈ રીતે? નો વે. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાને નક્કી કરી દીધી છે જગ્યા કે આ 6 હાથ માતાને કઈ રીતના આપવાના છે. એટલે એ કહે છે કે આ 6 હાથ જે રહ્યા, એટલે કે 6 જોડ હાથ રહ્યા, એ મને કોઈ સમસ્યા નથી. અને એટલે જુઓ ભગવાનનો જવાબ છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ જે રહ્યા એ મારા માટે સમસ્યાનું કારણ નથી, પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pair of eyes. પણ મારી સમસ્યાનું કારણ છે 3 pairs of eyes, 3 જોડ આંખ. મારે હાથનો કોઈ પ્રશ્ન નથી, 3 જોડ જે આંખ રહી એ મારા માટે પ્રશ્ન છે. ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, કે જે દરેક માતાને હોવી જ જોઈએ. મારે એ માતાને મૂકવાની છે 3 જોડ આંખ. મારા માટે પ્રશ્ન એ છે. લોર્ડ લુક પઝલ્ડ, અને ત્યાં લોર્ડ ભગવાન છે, લુકડ દેખાતા હતા, જણાતા હતા, પઝલ્ડ. પઝલ્ડ એટલે અહીંયા આપણે એવું કહીએ કે મૂંઝાયેલા અથવા ગભરાયેલા, કોઈ બાબતની અંદર ગૂંચવાયેલા દેખાતા હતા. ઓ સો યુ આર ક્રિએટિંગ. અને હવે તમે જુઓ તો આ બધા ઉદ્ગાર છે એન્જલના, એટલે કે દેવદૂતના, અને એ કહે છે કે ઓ સો યુ આર ક્રિએટિંગ. અને એનો અર્થ એ કે તમે યુ આર ક્રિએટિંગ બનાવી રહ્યા છો આ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર. સ્ટાન્ડર્ડ, શ્રેષ્ઠ, ઉત્તમ કોટીનું, સારામાં સારું એક મોડેલ, એક રચના કરી રહ્યા છો ઓફ એ મધર. તો એનો મતલબ એમ કે તમે એક ઉત્તમ માતાની રચના કરી રહ્યા છો. બટ 3 pairs of eyes, પણ પ્રશ્ન કરે છે, બટ 3 pairs of eyes, 3 પેર એટલે જોડ, ઓફ આઈઝ આંખની 3 જોડ. વોટ ફોર, શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ઇન્ટરેસ્ટેડ, રસ પડ્યો એને, એમાં રસ પડ્યો એને કે 3 જોડ આંખ ભગવાને કંઈક મૂકવાની વિચાર્યું છે, તો કંઈક કારણ તો હશે જ એની પાછળનું. એવું શું છે? 3 pairs of eyes, 1 pair that sees. આ યાદ રાખજો, કઈ આંખનું શું કાર્ય છે. 1 pair, એક જોડ આંખ જે રહી, that sees, કે જે જોશે, her children, એના બાળકોને, થ્રુ ક્લોઝ ડોર. થ્રુ એટલે માં થઈને, ક્લોઝ એટલે બંધ, ને ડોર એટલે દરવાજો. દરવાજો બંધ હશે ને તોય તે એની માતા જે રહી એ બાળકને જોઈ શકશે એની પહેલી જોડથી, એટલે કે પહેલી આંખની જોડથી. અનધર પેર, હવે બીજી જોડની વાત કરે છે કે બીજી જોડ રહી શું કામ મૂકે છે? અનધર પેર, બીજી જે પેર રહી, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકને સામે જોવા માટે, એટલે કે બાળકને જોવા માટે. ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બાળકને જોવા અને એને કહેવા માટે થઈને, આઈ અન્ડરસ્ટેન્ડ. આઈ અન્ડરસ્ટેન્ડ, હું જાણું છું, હું સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને ચાહું છું. આઈ લવ યુ. વિધાઉટ અટરિંગ એ વર્ડ. વિધાઉટ એટલે સિવાય, અટરિંગ એટલે બોલવું, કહેવું. અ વર્ડ, શબ્દ. એક પણ શબ્દ બોલ્યા વગર ખાલી બાળકની સામે જુએ ને તોય બાળક સમજી જાય કે માતા મને સમજે છે અને મને ચાહે છે. એટલે એ બીજી જોડ આંખ આપી છે. અને હવે ત્રીજી જોડ આંખની શું ખાસિયત છે? એન્ડ ધ થર્ડ પેર, અને જે ત્રીજી જોડ રહી, થર્ડ પેર, ટુ સી, જોવા માટે થઈને. ઓલ સિક્રેટ થિંગ. ઓલ એટલે બધી, સિક્રેટ એટલે ગુપ્ત, રહસ્યમય હોય, જાણતા ન હોય બધા એવી બાબત જે રહી એ. તો ત્રીજી જોડ આંખ શું કરશે? એનાથી ઓલ સિક્રેટ થિંગ્સ, દરેક રહસ્યમય બાબતોને જોઈશે. વિધાઉટ ઓપનિંગ ધેમ, વિધાઉટ સિવાય, ઓપનિંગ એટલે ખોલવું. તે આંખને ખોલ્યા વગર માતા દરેકે દરેક રહસ્ય છે એને જોઈ શકશે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, અને લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, એન્જલે અહીંયા ભગવાનને વિનંતી કરી કે પ્લીઝ ગો ટુ બેડ, તમે મહેરબાની કરીને ગો ટુ બેડ, સૂઈ જાઓ.
અહીંયા દેવદૂતે ભગવાનને વિનંતી કરી કે તમે જઈને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. ડુ નોટ ટેક, ન લ્યો, સો મચ ગણીને, ટ્રબલ એટલે અહીંયા આપણે એવું કહી શકીએ. આમ ટ્રબલ એટલે મુશ્કેલી, મુસીબત કહીએ, પણ અહીંયા કામનું ભારણ કહીએ. તો આટલું બધું કામનું ભારણ ન રાખો અને તમે જઈને સૂઈ જાઓ. એટલે અહીંયા વિનંતી કરી કે તમે જાઓ અને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. સિંગલ ડે, એક જ દિવસની અંદર. એક જ દિવસની અંદર આટલી બધી કામના ભારણની અથવા તો આટલું બધું કામ કરવાની જરૂર નથી. થોડો આરામ કરી લો. અને જુઓ ભગવાન શું જવાબ આપે છે. આઈ કેન નોટ, હું આરામ કરી શકું નહીં. હી રિફ્યુઝડ. આ મિનિંગમાં આપણે જોયું, રિફ્યુઝડ, એણે ના પાડી. એણે ના પાડી કે હું આરામ નહીં કરું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ, લગભગ, કમ્પ્લીટેડ, પૂરું કરી દીધેલું છે. ધ વર્ક, કાર્ય. મેં મારું કામ લગભગ પૂરું જ કરી દીધેલું છે. ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ. આઈ હેવ પુટ, મેં મૂક્યું છે. ધ બેસ્ટ, શ્રેષ્ઠ. મેં મારું કામ લગભગ પૂરું જ કરી દીધું છે અને આ કામની અંદર મેં મારું શ્રેષ્ઠ. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. મારા જે ખ્યાલ હતા, મારી અંદર મગજમાં જે કોન્સેપ્ટ હતા અને શ્રેષ્ઠ મૂક્યા છે ઇન ટુ ધીસ મોડેલ. આ મોડેલની અંદર માતાનું જે હું સર્જન કરું છું એની અંદર મારા મગજમાં જે શ્રેષ્ઠ વિચારો હતા એ બધા મૂક્યા છે. નાવ ધીસ મધર, નાવ હવે, ધીસ મધર આ માતા, વિલ હીલ હરસેલ્ફ. વિલ હીલ, સારવાર કરશે. વિલ હીલ, ભવિષ્યકાળ આપ્યો છે. વિલ હીલ હરસેલ્ફ, તે પોતાની જાતની સારવાર જાતે કરશે. વેન સી ઇઝ સિક, જ્યારે તેણી, સી ઇઝ સિક, સિક એટલે બીમાર, જ્યારે તેણી બીમાર છે ત્યારે પોતાની જાતની સારવાર પોતે કરશે. સી વુડ બી એબલ, અને તેણી સક્ષમ હશે. વુડ બી એબલ, એબલ એટલે સક્ષમ હોવું. સી વુડ બી એબલ ટુ ફીડ, ફીડ એટલે જમાડવું, પૂરું કરવું. અ ફેમિલી, એક કુટુંબનું ભરણ પોષણ પણ કરી શકશે. શેનાથી? ઓફ 6 મેમ્બર્સ. પાછા ફેમિલીમાં સભ્યો કેટલા છે? 6. 6 જણાના કુટુંબનું ભરણ પોષણ પણ કરી શકશે. ઓનલી ઓન, શેનાથી? ઓનલી ઓન, ફક્ત હાફ અ કિલો ઓફ કેબેજ. હાફ એટલે અડધો, કિલો એટલે કિલો, અડધો કિલો એટલે કે 500 ગ્રામ. કેબેજ, કેબેજ એટલે કોબીજ. કોબીજથી 6 જણાનું ગુજરાન પણ ચલાવી લે છે એવી સક્ષમ બનાવી છે. એન્ડ, અને શી વુડ મેનેજ, અને તેણી મેનેજ, સંભાળ લઈ શકશે, નિયંત્રિત રાખી શકશે એ ચાઇલ્ડ્સ બાથ. અને અહીંયાથી અટકી નથી જતું, તો આનાથી વિશેષ માતા હજી શું કરી શકશે? તો ચાઇલ્ડ્સ બાથ, બાળકને નવડાવવાનું, પ્લે રમાડવાનું, સ્ટડી અભ્યાસ કરાવવાનો, ફૂડ જમાડવાનું, એન્ડ સ્લીપ સુવડાવવાનું. આ બધું જ કામ માતા કરશે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ એટલે સિવાય, ગેટિંગ ઇરિટેટેડ, ગેટિંગ એટલે થવું ને ઇરિટેટેડ એટલે ચીડાયેલું. જરા પણ કંટાળો ન આવે એવી રીતે માતા ચીડાયા વગર આ બધા કાર્ય કરશે, ખુશીથી કાર્ય કરશે એના બાળક માટે થઈને. એવી સક્ષમ બનાવી છે. અને આપણે આ બધા જાણીએ છીએ કે આપણા બધાની માતા છે એ આ બધા કાર્ય કરે જ છે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને એટલે જ આને સ્ટાન્ડર્ડ મોડેલ કીધું છે. ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ. અને હવે જુઓ તો આશ્ચર્ય થયું છે એન્જલને, એટલા માટે થઈને એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ. એન્જલ છે એ ફરતો આંટો મારે છે. વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર, આ માતાના. વેરી સ્લોલી, વેરી એટલે ગણો ને સ્લોલી એટલે ધીમેથી, ધીમેથી એક ફરતો આંટો મારે છે. હી ટચડ ઇટ, તેને ઈ ટચડ સ્પર્શ કરે છે. એન્ડ સેડ, અને બોલે છે ઇટ ઇઝ ટુ સોફ્ટ. ટુ એટલે ઘણું અને સોફ્ટ, સોફ્ટ એટલે નરમ છે. માતા છે એ ઘણી નરમ છે, બટ વેરી ટફ. નરમે છે અને પાછું તમે જુઓ તો વિરોધાભાસી વાપર્યો છે. વેરી ટફ, વેરી એટલે ઘણી અને ટફ, ટફ એટલે અહીં તમે કહી શકો કે કઠણ, પણ અહીંયા કઠણના અર્થની અંદર નથી, મજબૂત છે માતા. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું, એક્સાઇટેડ, આતુરતાથી. યુ કેન નોટ ઇમેજિન, યુ કેન નોટ, તારી ક્ષમતા જ નથી ઇમેજિન, કલ્પના કરવાની, તું કલ્પના જ ન કરી શકે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ માતા શું કરી શકે? એન્ડ એન્ડ્યોર, સહન કરવું. આ માતા શું સહન કરી શકે અને શું કરી શકે એની તો તને કલ્પના જ ન થાય. કેન ઇટ થિંક, અહીંયા તમે જુઓ તો બોલનારનું નામ આપ્યું નથી, પણ અહીંયા આપણે જાણીએ છીએ કે આ દેવદૂતનો જ પ્રશ્ન છે. શું છે?
કેન ઇટ થિંક, શું તે વિચારી શકશે? નોટ ઓનલી કેન સી થિંક, ના ફક્ત તેણી વિચારશે એવું નહીં, ના ફક્ત તેણી વિચારશે એવું નહીં, સી કેન થિંક બટ કેન રીઝન, પણ તેણી તર્કબદ્ધ રીતે વિચારશે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, કોમ્પ્રોમાઇઝ સામાન્ય રીતે આપણે કહીએ એમ સમાધાન કરી લેવું, તેણી સમાધાને કરી લેશે. કોમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, અહીંયા દેવદૂત જે રહ્યો વોઝ ઇમ્પ્રેસ્ડ, અતિશયનો ઇમ્પ્રેસ થયો એટલે કે એ પ્રભાવિત થયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, વેન્ટ ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ, તે ગયો. ક્લોઝર ટુ ધ મોડેલ, તે આ મોડેલની એટલે કે માતાના જે શ્રેષ્ઠ કૃતિ છે એની અતિ નજીક ગયો. એન્ડ મૂડ હિઝ ફિંગર, મૂડ એટલે ફેરવી, હિઝ ફિંગર, ફિંગર એટલે આંગળીને, તેણે તેની આંગળીને ફેરવી. અક્રોસ ધ ચીક, અક્રોસ એટલે ફરતે અને ચીક, ચીક એટલે ગાલ, માતાના ગાલની ફરતે પોતાની આંગળી ફેરવી. ઓ લોર્ડ, હે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, અને પહેલી વાર માતાનું આવું સરસ મોડેલ જોયું હતું એટલે એને ખબર નહોતી કે આ તો આસુડા છે. એટલે અહીંયા એન્જલ પૂછે છે કે હે ભગવાન, આની આંખમાંથી તો પાણી નીકળે છે. હર આઈઝ આર લીકિંગ. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી એ ટીયર. અને અહીંયા ભગવાનને આશ્ચર્ય છે કે મેં તો મૂક્યા નહોતા આસુડા, આવ્યા ક્યાંથી? અને એટલે કે છે કે હાઉ ડીડ ધીસ હેપન, આવું બન્યું કેવી રીતે? ઇટ મસ્ટ બી એ ટીયર, ઇટ મસ્ટ બી હોવા જોઈશે, ટીયર, ટીયર એટલે આંસુડા, તો તે ચોક્કસ આંસુડા જ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, આઈ હેવ નોટ પુટ, પુટ એટલે રાખ્યા, ધેર ત્યાં, મેં તો ત્યાં મૂક્યા નહોતા. ભગવાને માતાનું સર્જન કર્યું પણ માતાને આંસુ આપ્યા નહોતા, પણ આ તો આપમેળે જ આવી ગયા. ઇટ ઇઝ એ મિરેકલ, અને માટે થઈને ભગવાન એને શું કહે છે? ઇટ ઇઝ એ મિરેકલ, આ તો ચમત્કાર છે. ઇટ ઇઝ એ મિરેકલ. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાને અહીંયા ઉદ્ગાર વ્યક્ત કર્યો. બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ? તો હે ભગવાન, વોટ ઇઝ એ ટીયર ફોર? આ આંસુડા આવ્યા કેવી રીતે? વોટ ઇઝ એ ટીયર ફોર? તો આંસુડા શેના છે? અને એનો જવાબ આપે છે છેલ્લે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કંઈક યુનિક છે. યુનિક એટલે અજોડ. આ વસ્તુ જે છે, આ બાબત જે રહી કેવી છે? યુનિક, અજોડ છે. મે બી કદાચ છે આ ફોર પેઇન, યાદ રાખજો આંસુડા શેના માટેના હતા? મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ હોઈ શકે છે આ આંસુડા શેના માટેના? પેઇન, દર્દના. ફોર જોય, આનંદના. ફોર પ્રાઇડ, ગર્વના. ડિસઅપોઇન્ટમેન્ટ, પોતાના અણગમાના અથવા તો ન ગમવાના, ના ખુશીના, નારાજગીના હોઈ શકે. લોનલીનેસ, એકલતાના પણ આ આંસુડા હોઈ શકે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, અને આવી રીતે ભગવાને પોતાના ઉદ્ગારો વ્યક્ત કર્યા, સમજાવ્યું, એક્સપ્લેન્ડ, પોતે દરેક વસ્તુ એને સમજાવી. અને છેલ્લે ફરી પાછો તમે જુઓ તો એન્જલ જવાબ આપે છે, અથવા તો એ અદ્ભુત પોકારી ઉઠે છે કે વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કે હે ભગવાન, તમારું આ એટલે કે આ માતા જે રહી એ કેટલી અદ્ભુત ક્રિએશન, સર્જન છે. થેન્ક યુ.